કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવનું જે આયોજન છે તે થવું જોઈએ કે ન થવું જોઈએ, અને થવું જોઈએ તો કઈ રીતે થવું જોઈએ? અમારે છે તે નવરાત્રિ થવી જોઈએ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને માસ્ક પહેરીને અને સરકારશ્રીને અમારે તે ધંધા રોજગાર ભાગી પડ્યા છે, તો નવરાત્રિ થવી જોઈએ. અને અમારું તો બધા મિત્રોને એ જ કહું છું કે નવરાત્રિ થાય તો અમને બી બે પૈસા મળે અને અમારું ઘર ચાલે. અને અમારો 7-8 મહિનાથી આ કોરોના કાળમાં અમારી પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે અમે નવરાત્રિ કરવા ઈચ્છીએ છીએ. તો મહેરબાની કરીને અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી કે નવરાત્રિ અને આર્થિક સહાય અમને કરે. આ 7-8 મહિનાથી બધા કલાકારો ભાગી પડ્યા છે, અમારે કોઈ ધંધો રોજગાર નથી, અમારે ધંધો કયો કરવો એ જ ખબર નથી પડતી. તો મહેરબાની કરીને સરકારશ્રીને અમારી વિનંતી કે અમારી સહાય કરે અને અમારા લોનના હપ્તા કે જેવું કે ચલાયેલા છે તો એના હપ્તા ચડી ગયા છે, અમને થોડી માફી આપે એવી અમારી. આપનું નામ? મારું નામ છે રાજુ રાઠોડ. જય માતાજી.